જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે જે પહેલા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ તરીકે ઓળખાતો પ્રોગ્રામ હતો, એ મુજબ હવે હાલ જે છે એ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તરીકે ઓળખાય છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ કુલ 16 ટીમ જે છે એ કાર્યરત છે. આ ટીમ જે છે આંગણવાડીએ જતા બાળકોનું વર્ષમાં 2 વખત સ્ક્રીનિંગ કરતા હોય છે, અને શાળાએ જતા બાળકોનું અને શાળાએ ન જતા બાળકોનું પણ, એટલે કે 0 થી 18 વર્ષના બાળકોનું શાળાએ જતા ન જતા બાળકોનું વર્ષમાં 1 વખત જે છે સ્ક્રીનિંગ કરવામાં આવે છે. એમાં સ્ક્રીનિંગમાં 4D એટલે કે જ્યાં બાળકનો જન્મ થાય એટલે કે ત્યાં એનું કન્જનાઇટલ એનોમલીઝ છે કે કેમ, એટલે કે જન્મજાત ખોડખાપણ માટેનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત 4D સ્ક્રીનિંગમાં જોવા જઈએ તો ડિઝીઝ, ડિસેબિલિટી અને ડેફિશિયન્સી અને સાથે સાથે કોઈ પણ ખોડખાપણ માટેનું જે સ્ક્રીનિંગ જે છે એ આપણા લિસ્ટ મુજબના રોગ માટે જે છે કરવામાં આવતું હોય છે. આ અનુસંધાને જોઈએ તો જાન્યુઆરીથી માંડીને આ ઓગસ્ટ સુધી જે છે અમારી ટીમ દ્વારા 2,52,000 અંદાજિત બાળકોનું જે છે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ સ્ક્રીનિંગની અંતે 2,132 જેટલા બાળકો જે છે એમાં નાની મોટી કોઈ પણ પ્રકારના રોગ અને અન્ય બાબતો જે છે જણાઈ આવેલી છે. તો તેમાં પણ જો મેજર મુખ્ય રોગોની વાત કરીએ તો કુલ જે છે 136 હૃદયમાં કોઈ પણ પ્રકારની ખામી એટલે કે મોટાભાગે જોઈએ તો સેપ્ટલ ડિફેક્ટ છે, કન્જનાઇટલ હાર્ટ એનોમલીઝ છે વગેરે જે છે વહેલું નિદાન કરીને અને સારવાર અર્થે યુએન મહેતા હોસ્પિટલ ખાતે જે ખસેડવામાં આવશે. આ ઉપરાંત જોવા જઈએ તો કિડનીના 38 જેટલા દર્દીઓ જે છે મળી આવ્યા છે, જેમાં કિડનીની અંદર કોઈ પણ પ્રકારની ગાંઠ કે અન્ય કોઈ પણ ખામી જે છે એ જણાઈ આવી છે. સાથે જોવા જઈએ તો કેન્સર શંકાસ્પદ અલગ અલગ અંગોના કેન્સર, એમાં પણ લીવર જે છે, આંતરડું જે છે અથવા કોઈ પણ અન્ય બાબતોના કેન્સર છે, એવા કુલ જે છે 29 દર્દીઓ જે છે મેં શોધી કાઢ્યા છે. આ ઉપરાંત કોક્લિયર ઇમ્પ્લાન્ટ કે જન્મજાત બહેરાશવાળું એક દર્દી શોધેલું છે. સાથે સાથે જોવા જઈએ તો અન્ય નાની મોટી જે બીમારીવાળા કુલ જે છે એ 12 દર્દીઓ જે શોધીને એમને આગળ ઉપર અમારા ટીમ દ્વારા શોધીને આંગણવાડી ખાતે તેનું રેફરલ સંદર્ભ કાર્ડ ભરીને ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર DIC કે જે પીડી મેડિકલ કોલેજ ખાતે બાળરોગ વિભાગમાં કાર્યરત છે ત્યાં મોકલવામાં આવે છે. ત્યાંથી સંદર્ભ કાર્ડ ભરીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એને વિનામૂલ્યે તમામ સારવારો ઉપલબ્ધ કરાવી શકાય અને રેફરલ યુનિટ સાથે મોકલી શકાય એ માટેનું એક પ્રમાણપત્ર અને અહીંથી એક રેફરલ કાર્ડ આપવામાં આવતું હોય છે, જેનો એને વિનામૂલ્યે તમામ સારવારનો ખર્ચો જે છે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી શકાય છે. આ ઉપરાંત સર્જરી પછી પણ આવા દર્દીનું રેગ્યુલર ફોલોઅપ જે છે મારી RBSKની ટીમ દ્વારા જે છે કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત આ ડીમાં જોવા જઈએ તો સામાન્ય ચશ્માના નંબર જે છે, બાળકોને આંખના કોઈ પણ રોગ હોય, ચામડીના રોગ હોય વગેરેનું નિદાન પણ જે છે અમારી ટીમ દ્વારા, અને ખાસ કરીને બાળકોમાં પાંડુ રોગ એટલે કે એનિમિયાનું પ્રમાણ પણ અમારી ટીમ દ્વારા શોધવામાં આવે છે. સાથે સાથે સેમ અને મેમ એટલે કે માલન્યુટ્રિશન એટલે કે ખાસ કરીને પોષણની કોઈ ખામી હોય એવા બાળકો પણ અમારી ટીમ દ્વારા જે શોધીને એનું વહેલું નિદાન અને એની વહેલી સારવાર જે છે ઉપલબ્ધ કરવામાં આવે છે. જોવા જઈએ તો અમારી ટીમ દ્વારા જે છે ખૂબ સારી કામગીરી અને પોઝિટિવ કામગીરી જે છે કરવામાં આવી છે. વહેલું નિદાન અને વહેલું સારવાર કરીને બાળકને મોટાભાગે નવજીવન જે છે અર્પણ કરવામાં આવ્યું આપણે કહી શકાય. તો આમ જોવા જઈએ તો ખૂબ સારી કામગીરી આરોગ્યની જે RBSK ટીમ દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત જોવા જઈએ તો બાળકોને મોટાભાગે કન્જનાઇટલ એનામલીઝ જોવા મળતી હોય છે. તો જન્મજાત ખોડખાપણ માટે ખાસ કરીને રૂબેલાનું ઇન્જેક્શન, સાથે સાથે ફોલિક એસિડની ટેબ્લેટ લેવી વગેરે સગર્ભાવસ્થા દરમિયાન દરેક સગર્ભા માટે પ્લાન કરવું જોઈએ. આ ઉપરાંત સગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ પ્રકારના વ્યસન અથવા ઘણી બધી અમુક દવાઓ કે જે ટોક્સિક હોય એ દવાઓનું સેવન પણ જે છે માતાએ કરવું જોઈએ નહીં. આ ઉપરાંત હંમેશા પ્લાનિંગ પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને સલાહ મુજબની પ્લાનિંગ કર્યા પછી બાળકનું પ્લાનિંગ જે છે કરવું જોઈએ. આ ઉપરાંત બાળકના વિકાસ અને પોષણ માટે ગર્ભાવસ્થાથી માંડીને બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધીના જે 1000 ડેઝનો કન્સેપ્ટ છે, તો બાળકનો મોટાભાગનો શારીરિક અને માનસિક વિકાસ આ 2 વર્ષમાં થતો હોય છે. તો 2 વર્ષમાં બાળકને ખાસ કરીને પોષણક્ષમ આહાર આપવો, આ ઉપરાંત સંપૂર્ણ રસીકરણ કરાવવું, આ ઉપરાંત બાળકને કોઈ પણ પ્રકારની બીમારી જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાની જે છે એ દરેક માતા પિતાએ આ પ્રકારનું ધ્યાન આપવું જોઈએ.